કાયદાના રક્ષકો સામે ખુલ્લો પડકાર ફેંકતી અને સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલી એક મહિલા બુટલેગર હવે ઝડપાઈ છે। પોલીસ રેકોર્ડ અનુસાર વર્ષ 2025 થી અત્યાર સુધીમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 22 વખત દારૂના કેસમાં આ મહિલા બુટલેગર ઝડપાઈ ચૂકી છે। એટલે વારંવારની પોલીસ કાર્યવાહી છતાં મહિલા બુટલેગરનો દારૂનો કારોબાર અટક્યો નથી। એક મહિલા હોવા છતાં વારંવાર પોલીસના હાથે ઝડપાઈ જવા છતાં ખાખી વર્દી કે કાયદાના ડર રાખ્યા વિના ગેરકાયદે દારૂનો કાળો કારોબાર બેરોકટોક ચલાવતી હતી અને સચિન જીઆઈડીસી પોલીસે ₹26,000નો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી લીધો છે। પોલીસે મચ્છીબેન ખલાસીની ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી। સાથે જ આ કારોબારમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે।